दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले वन साइड बंद कराવું છું वन साइड થી જોઈન્ટ ખોલવાનું ચાલુ કરાવું કાલથી જોઈન્ટ ખોલવાનું ચાલુ वन साइड એટલે એ તો ડિવાઈડ થશે તો આખું ના वन साइड લેશું આપણે 7 મીટર છે ને એટલે 3.5 મીટરનો જોઈન્ટ પહેલા રેડી કરશું 3.5 નો પછી પણ હમણાં આનું કઈ કરો આનું થઈ જશે બેન અત્યારે કરાવું છું બાઈક વાળા બેરીગેટિંગ કરાવી દઉં બેરીગેટિંગ કરાવી દઉં લોહી પણ નીકળ્યું છે બાઈક વાળાને આનું બેરીગેટિંગ કરીને અત્યારે રેડી કરાવી દઉં હમણાં પણ અમે બેઠા હતા હેવી ડમ્પરો જાય છે આખું ફૂલ હલે છે ના એનું સ્ટ્રક્ચરલ કોઈ ઇશ્યુ નથી મેડમ સ્ટ્રક્ચરલી ચેક કરી ગયા છે ગાંધીનગરથી આપણે એ ટીમે જે સજેશન આપ્યું ને એ પ્રમાણે આપણે એનું રિપેરિંગ લીધું છે તો સર આ ક્યારે ચાલુ થશે કાલે બેના ચાલુ થઈ જશે આ પોર્શન જે છે ને वन साइड હું કોર્ડન કરી દઉં છું કાલથી આપણું કામ ચાલુ થઈ જશે અને સર આ સાઈડમાં જે પેરાપેટ એટલે वन साइड આખું બંધ થશે આપણે એમાં वन साइडની પેરાપેટ અને જોઈન્ટ આ બે વસ્તુ ચાલશે પછીનો સેકન્ડ પોઈન્ટ લેશું ને તો એ બાજુની પેરાપેટ ને એના જોઈન્ટ એ રીતે આખું થઈ જશે અને આનો વેરિંગ પોર્શન તો સર કાલે પાક્કું ચાલુ થશે કાલે આજે જ બેન ચાલુ થઈ જશે ત્યારે આપ ઉભા થશો ને એટલે કામ અહીંયા સર મેં તો અમારી ટીમ અહીંયા જ છે અમારી ટીમ એટલે ચાલુ થાય કોર્ડન આજે આ મેઇન રોડ હાઈવે છે તમને પણ ખબર કોઈ ધ્યાન આપ્યું નથી અને આ બહુ કેટલા વર્ષ ઉપર થઈ ગયું છે ના આમાં બેન એક ગાડી અહીંયા વચ્ચે કર્યું હતું ને લાસ્ટ ટાઈમ આપણે ફોન કર્યા કે ના કર્યા 4 કોલ આયા હમણાં બરાબર 4 કોલ આયા મારો કોલ આયા ના તમારા બધાના આયા છે સાહેબ અમે તમને તો કોઈ કહેતા નથી એવું નથી પણ લોકોની પ્રશ્નો હોય પર્સનલી હું તો બેન છે ને હું લોકલ છું બેન મને ખ્યાલ છે તમે તો પર્સનલી છે ને local છો, કે બધા બ્રિજ જેટલા આવા બ્રિજ હતા ને બધા હું પર્સનલી વિઝિટ કરાવી અને બધા બ્રિજ હું રેડ કર્યા આજે મારો એક બ્રિજ લઈ ગયો હતો લીંબાણી કાલે રાત્રે લગભગ 7:30 વાગે અમે લીંબાણી હતો બેન. જમવાનું મંગાવું અને લીંબાણીનું આ બહુ ગંભીર છે કાલે બેન ચાલુ થઈ અત્યારે ચાલુ થયું છે આ ઇશ્યુ નહીં રહે તમારો અત્યારે ચાલુ થઈ જાય वन साइड હું રોડ બંધ કરાવું છું ગેરંટી કોઈ આ પુલ પડે તો નહીં ને ગંભીરા જેવી એ પરિસ્થિતિ issue નહીં આવે. કેમ કે ડિવાઈડ આ બધું સ્ટ્રક્ચરલી ચેક થઈ ગયું છે મેડમ એટલે એ ઇશ્યુ નહીં આવે સ્ટ્રક્ચરલી 100% એમનો રિપોર્ટ આવ્યો છે ને એ રેફરન્સમાં આપણે રિઝર્વેશન કર્યું સર ઓકે સર થેન્ક યુ સો મચ ચાલો ભાઈ અને તમે અમને સહકાર આપો અને આ જે પ્રશ્નો છે તમે સોલ્વ કરો કાલે